આજે અમે લોકો આ શું બનાવતા છે ને પછી જો રાજસ્થાન વાળા લોકોના ડાન્સ, તો ચાલો તમને શરૂઆત થી બતાવું. आइए देखते हैं मजा आएगा। તો કેમ છો પબ્લિક, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. આજે તો શહેરમાં રેડી થઈને મેં આવી ગયેલો તો ફ્રેન્ડ ના ઘરે, ને આપણી પાસે આપણી આજે ફેવરેટ બુટલેગર. પછી બુટલેગર લઈને અમે મયુર સાથે નીકળી ગયા બલાબારી. પછી બલાબારી આવી ગયા અમે રામેશ્વર મહાદેવના મંદિરે. પછી અંદર આવીને પહેલા કર્યા મહાદેવની શિવલિંગના દર્શન. પછી શિવલિંગ પાસે જળ ચડાઈને કર્યું જળ અભિષેક. આજે સોમવાર છે એટલે મંદિરની બહાર ભરેલા છે અટવાડો, એટલે પછી અટવાડામાંથી અમે લઈ લીધી શાકભાજી. ત્યાર પછી અમે નીકળી ગયા પાણી ખડક જવા માટે. અમારી સાથે રાહુલ લોકો પણ રસ્તામાં જોડાઈ ગયા છે. પછી પાણી ખડક કરિયાણાની દુકાનમાં આવીને અમે લઈ લીધું પુલાવ બનાવવા માટેનું સામાન. ત્યાર પછી અમે બધા નીકળી ગયા હતા ડોલુંબર જવા માટે. પછી ડોલુંબર થી ફ્રેન્ડ ના ઘરેથી પાણીનું કુલર લઈને અમે નીકળી ગયા ભરાવા માટે. પછી પાણી ભરાઈને પાછા અમે લોકો લઈને નીકળી ગયા ઢોલે પર જવા માટે. પછી ઉપર આવીને જોયું તો આ લોકો લાગી ગયેલા છે શાકભાજી કાપવા. પછી રાહુલે ધોઈ લીધા બિસ્લરી પાણીથી ચોખા. ત્યાર પછી ચૂલો સળગાઈને મયુરભાઈ તપેલું મૂકીને તેલ ગરમ કરી લીધું. પછી ગરમ તેલમાં પહેલા તળી લીધા પાપડ. પછી કરી લીધા જે ખાવા માટે લાવેલા હતા તે સોયાબીન ફ્રાય. પાપડ ને ભૂંગળા ને બધું તળાઈને રેડી થઈ ગયું છે, ને ચોખા પણ ધોઈને રેડી છે, અને શાકભાજી પણ કપાઈને રેડી છે. એટલે અમે લાગી ગયા પુલાવ બનાવવા માટે. ને રાહુલભાઈ ને જો ઉપરથી મસ્ત બેસીને અમને જોયા કરતો છે. ને ત્યાર પછી ગરમ તેલમાં જીરું ને આખો મસાલો નાખીને શાકભાજી નાખીને મિક્સ કરીને ચડાવી લીધું. ને પછી નાખી દીધા અંદર ચોખા ને સરખી રીતે મિક્સ કરી લીધું. ને પછી પાણી નાખીને મૂકી દીધું અમે લોકોએ બનવા માટે. ત્યાર પછી 25 થી 30 મિનિટમાં અમારો ખીચડી જેવો પુલાવ બનીને થઈ ગયો તૈયાર. એટલે પછી અમે બેસી ગયા એકબીજાની વાત કરતા કરતા ખાવા માટે. ને સ્વાદ તો એટલો મસ્ત આવતો છે કે તમે વિચારી પણ નહીં શકે. ને પછી જમીને છેલ્લે દેશી જુગાડ લગાવીને મેં ધોઈ લીધું તપેલું. ત્યાર પછી અમે અમારો પ્રોગ્રામ પતાવીને નીકળી ગયા ઘરે જવા માટે. ને પછી ઘરેથી કપડા બદલીને મેં નીકળી ગયા કામ પર જવા. પછી સાંજના 6 વાગે અમે અમારું કામ પતાવીને નીકળી ગયા ઘરે. પછી મેં નાહી ધોઈને સ્વેટર પહેરીને થઈ ગયો રેડી, કારણ કે આપણે જવાનું છે વિડીયો શૂટ કરવા માટે. ત્યાર પછી ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા અમારી લોકેશન પર. ને અહીંયા અમારે કરવાનું છે વિડીયો શૂટ. એટલે પછી અમારે જે વિડીયો શૂટ કરવાનું હતું તે વિડીયો શૂટ કરી લીધું. ને પછી અંદર આવીને જોયા રાજસ્થાન વાળા લોકોનો ડાન્સ. ને એ લોકોનો ડાન્સ તો આપણાથી કઈ અલગ જ છે. ત્યાર પછી અમે આવી ગયેલા હતા વિરવલ લગનમાં. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.